eagles are not living in the society. They are not living in the palace. They are living on a mountains. They are living alone itself. So they can flight higher and higher, higher and higher. ગરુડ જે છે ને એ સમાજમાં નથી રહેતું. મહેલોની સુખ સાહેબી સમૃદ્ધિમાં નથી રહેતું. એ પહાડની ટોચ ઉપર રહે છે અને તેથી ઊંચાઈ પર રહે છે, એકલું રહે છે. એટલે વધુ અને વધુ ઊંચાઈ પર જઈ શકે છે. આ સમાજમાં જે માણસોએ ઊંચાઈ મેળવી છે, anybody wants to achieve something, anybody wants to achieve heights, if you want to fly higher and higher in the sky, you must learn to live alone, separate from the society. ગરુડ નથી બનવાનું, ગરુડ પાસેથી શીખવાનું છે. સમાજ ભીડ છે, ટોળ છે, સમાજ આકર્ષણ છે. એની વચ્ચે જો રહેશો તો ઊંચાઈ ચૂકી જશો. તમારા વિકાસનો જે રસ્તો છે એ ખોવાઈ જશે. તમે સમાજની ભૂલ ભૂલામણીઓમાં ખોવાઈ જશો અને તમારી મંઝિલનો જે રસ્તો છે એ ચૂકી જશો. મંઝિલ મેળવવા માટે તમારે એકલાએ યાત્રા કરવી પડે, સફર કરવી પડે. યુ ડોન્ટ નીડ હમસફર. એકલા પડશો તો તમે તમારી જાતને જોશો. એકલા પડશો તો તમે તમારું વિશ્લેષણ કરશો, તો તમે તમારું સુપરવિઝન કરશો, તો તમે તમારું ઇમ્પ્રોવાઇઝેશન કરશો. તમારી જાતને તપાસશો, ચકાસશો, સુધારશો. પોતે એકલા હશો તો જોશો ને સમય મળશે અને પોતાની ભૂલો, પોતાની ખામીઓ શોધી કાઢશો અને એને છોડી દેશો. પણ એ જડશે ક્યારે? એકલા બેસશો ત્યારે. ટોળામાં તો જડશે નહીં. ટોળું તમને કહેશે નહીં કે તમારી શું ભૂલ છે. ટોળું તમારા પગ ખેંચશે આકર્ષણ કરીને, સંબંધોમાં ગૂંચવી નાખીને, બાંધી દઈને. એટલે તમારી ઉડાન બંધ થઈ જશે. નહીં, તમારે વિકસવું છે. બસ એકલા બેસો, પોતાની ભૂલો શોધો, સુધારો, નવું સારું જે ખૂટે છે બધું ઉમેરો અને પછી પાંખ ફળફડાવો. તમારી ઊંચાઈ એ હશે જ્યાં સમાજના બીજા ચકલા, કાગડા, કબૂતરો ક્યારેય પહોંચી નહીં શકે.